લાય નથી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું. તો એ લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાવ શાંતિથી. મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની. એટલે એટલું બેકાર સર્વિસ છે. મેં નાને મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી. સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું. સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે, ગુજરાતનું નાક છે. એ નાક કપાવવાની વાતું છે. તો ભાઈ નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન દેજો. આ તો હું જોત મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે. એફઆઈઆર પણ મારી 1 કલાકમાં ફાળ નાખી છે. પાછું મેં એમ કીધું હોત છાસી સાહેબને કે સાહેબ તમે છાસી સાહેબ છો, હું તમને નામથી ઓળખું છું, અહીંયા મને 2-3 જણે કીધું છાસી સાહેબ છે. તો હવે જે સામે ગુનેગાર છે તમારા સમાજનો છે. આજકાલ કલાકારો સાથે ન બનવાનું બની રહ્યું છે. પહેલા દેવાયત ખબર સાથે ગાડીનો તેની ઉપર હુમલો થયો અને ત્યારબાદ દેવાયત ખબર એવું કહ્યું કે કલાકારની પોલીસ ફરિયાદ ન નોંધે તો સામાન્ય માણસ સાથે શું થાય. જોકે હવે કલાકારોની કેટેગરીની અંદર હકાબા ગઢવી સાથે એવો બનાવ બન્યો, પરંતુ આ વખતે હકાબા ગઢવી સાથે પોલીસ નહીં પરંતુ ડોક્ટર હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. હાસ્ય કલાકાર હકાબા ગઢવી. હકાબા ગઢવી એ આમ તો કોઈ દિવસ સરકારની સામે અથવા તો પ્રશાસન કે કોઈ અધિકારીઓની સામે બોલતા નથી, પરંતુ હકાભાએ પોતાના નિવેદનની અંદર શરૂઆત કરીએ પહેલા તેમણે કહ્યું કે તેમના જીવનના 2 અનુભવ, એક ખરાબ અને એક સારો, અને એ પણ પાછળના 15 દિવસની વાત કરી છે. ખરાબ અનુભવની અંદર તેમને જણાવતા પહેલા તેમને પોતાનો સારો અનુભવ જણાવ્યો અને હકાબા ગઢવીએ કહ્યું કે ગુજરાત પોલીસે જે કામગીરી કરી તેને લઈને તેમને સારો અનુભવ થયો, પરંતુ તેમનો ખરાબ અનુભવ એ રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાથે થયો. હકાબા ગઢવીની એક બહેન છે જેમણે કહ્યું કે તેઓ ગૌશાળાની અંદર નોકરી કરે છે, આખો પરિવાર એમાં નોકરી કરે છે, અને એ પોતાના માતાજીએ પગપાળા ચાલીને જતા હતા, દર્શન કરવા માટે જતા હતા, અને તે દરમિયાન તેમનું વહેલી સવારે 5 વાગ્યાને અરસાની અંદર અકસ્માત થયું. અકસ્માત થતાની સાથે જ તેમને બ્રેન હેમરેજ થયું હતું, અને હેમરેજ થતાની સાથે જ પહેલા મોરબી હોસ્પિટલ લઈ ગયા અને ત્યારબાદ ત્યાંથી રાજકોટ લઈ ગયા. રાજકોટ હોસ્પિટલની અંદર હકાબા ગઢવીને જે કડવો અનુભવ થયો એ કડવા અનુભવને લઈને હકાબાએ પોતાની આખી વાત રજૂ કરી છે. શું કહ્યું હકાબા ગઢવીએ, પહેલા એ સાંભળી લો. જય માતાજી, જય મોગલ. હું તમારો હકાબા ગઢવીને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં 2 અનુભવ આ મહિનામાં બન્યા, એક સારો અને ખરાબ. સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનમાં બન્યો આ 15 દિવસમાં, 12 થી 15 દિવસ થયા. અને ખરાબ અનુભવ મને બન્યો સિવિલ હોસ્પિટલ રાજકોટ. મારા બેન છે, ગરીબ માણસ છે, ગૌશાળામાં નોકરી કરે છે, આખું પરિવાર, અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે. અને વચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે 5 વાગે 5 થી 6, 5:30 ઉડાડી દીધા ગાડીવાળાએ. અને ગાડીવાળો વહી ગયો અને હેમરેજ થઈ ગયું, બેભાન થઈ ગયા હતા. અમે લઈ ગયા સીધા, એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં. એટલે એ કીધું કે અહીંયા નહીં, તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ. અહીંયા 1 કલાક 2 કલાક અહીંયા બેગડા, ટાંકા બાકા લીધા, લોહી નીકળી ગયું જાજુ એવું. પછી સીધા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા. હું અહીંયા પગી ગયો. પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે. હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે, પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ન આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવ્યું છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. સાહેબ 5 કલાકે સિટી સ્કેન થયું છે મારા બેનનું. 5 કલાકમાં માણસ મરી જાય. લાઈન નથી આમ 10-12 જણાની ખાટલાની. આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે. લાઈન હતી આમ. એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું. તો એ લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાવ શાંતિથી. કે কিন্তু ભાઈ હું હકાબા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે અહીંયા? હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા? અને સાહેબ મેં એમ કીધું, હું એમ કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જો, એને તમે પહેલાં લો. કોઈ નહીં, 5 કલાકે સિટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે, ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માથે ગરીબ માણસો નભે છે. એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં. અને એટલું બેકાર સર્વિસ છે. મેં
નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન નથી રાખ્યું, કોઈ ધ્યાન આપ્યું નહીં. મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો. 12 થી 15 દિવસ થયા છે. હું તારીખ એવું હોય છે તો આપી દઈશ તમને. સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું. આ કોઈ ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો, દર્દીને તમારી હાલત શું છે અહીંયા આગળ. કોઈ ધ્યાન આપતું એમ. સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં. આ મને કરવાનો અનુભવ થયો છે. એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો. મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ. પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં. આપ ચોક્કસ આનું ધ્યાન આપજો. પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું, ગરીબ માણસને મને પહેલી વાર દયા આવી. મેં તો આ લોકો હકાભા નામ છે એટલી ઓળખાણ છે, છતાંય મારું કામ ન થયું તો નાના માણસ થતું શું છે. એટલે ચોક્કસ સરકારને કહું છું, આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો. આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે. સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે, પણ સામે કામ કરવાના હોય છે ને. કોઈ ડૉક્ટર હાજર નહોતા, એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા. આપ કેમેરામાં જોઈ શકો છો. મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક 2-2.5 કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે. એટલે ચોક્કસ આની આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો. અને ન્યૂઝ વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો. સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું. સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે, ગુજરાતનું નાક છે. એ નાક કપાવવાની વાતું છે. તો ભાઈ નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન દેજો. આ તો હું જો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે. મારી બેન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. એ તો મારી દયા છે બચી છે. હજી મારા બેનને ભાનમાં નથી આવ્યા. હજી આપ મારા બેનનું ઇન્ટરવ્યૂ લઈ શકો છો. અત્યારે મારા બેન ઘરે જ છે, નડી નાખી છે. નાના માણસો એટલે પછી જાજી હજો ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન શકે. પણ હું વકાળ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો. ત્યાં પણ મારા બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું 35-40 હજારનું. એ લોકોએ મેં કીધું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા, અડધા પૈસામાં દવા કરી દીધી. વકાળવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી હું સ્ટર્લિંગમાં લઈ ગયો, વધુ બીમાર હતા એટલે. પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વકાળમાંથી. એથી વિશેષ મહેતા સાહેબ કરીને છે, રૂપેશભાઈ મહેતા સ્ટર્લિંગમાં, એમને મેં વાત કરી. મેં કીધું સાહેબ નાના માણસો છે એ દાખલ કરી દો. કોઈ બિલ લીધું નથી સ્ટર્લિંગમાં, કોઈ બિલ, ખાલી ખાટલી. અને બીજો સારો અનુભવ મને શું થયો છે હું તમને કહું. ગુજરાત પોલીસનો મને બહુ સારો અનુભવ થયો. પહેલી વાર હું તો જોઉં છું, મને આવી ખબર નહીં એફઆઈઆર માટે હતો. મારી બેનનો એક્સિડન્ટ થયો, 5 વાગે ઉડાડીને વહી ગયો માણસ, એ તો નીકળી ગયો. 2 દી પછી અમે ગયા ટંકારા પોલીસ સ્ટેશનમાં. ત્યાં ડ્યુટીમાં છે પીઆઈ છાસિયા સાહેબ. મેં કીધું સાહેબ કચરાનો ઢગલો પડ્યો એમાંથી નાનો એવો હીરો કે મોતી ગોતવા જેવી વાત છે સાહેબ. મને કે શું થયું બોલો. સાહેબ મને ઓળખો છો? મને કે હા હું તમે કલાકાર છો, તમે ઓળખો છો બોલો. સાહેબ બેનનો એક્સિડન્ટ થઈ ગયો છે ને ગુનેગાર ભાગી ગયો છે. સાહેબ 2 કલાકમાં એ ગુનેગારને સાસિયા સાહેબે પકડી લીધો. ટંકારા પોલીસ સ્ટાફે અને સાસિયા સાહેબે 2 જ કલાકમાં ગુનેગારને પકડી લીધો. ગુનેગારને હાજર કર્યો અહીંયા. અને હું જો સાહેબ પાસે સાહેબ એફઆઈઆર ફાડવાની છે. મને કે 2 દી રહી જાવ ને ગુબા. મેં સાહેબ 4 દી રહી જાઉં, 4 દી પછી પાડજો. સાહેબ એમ જ કીધું કે હવે ઉભા રહો તમે, આપણે કલાક ઉભા રહો, કલાકમાં એફઆઈઆર ફાડી નાખી. મેં કીધું કેમ સાહેબ કલાકમાં? તમે 2 દી ક્યારે હતા ને? મને કે તમારું જે પદ્ધતિ જોઈ, મેં વર્તન તમારું જોયું, કેવી રીતે રજૂઆત કરવી, એ મને ગુબા બહુ ગમ્યું. ને કે તમે કાયદો વધારે અત્યારે એફઆઈઆર ફાડો તો એમ એફઆઈઆર હું ન ફાડે. મારે થોડીક તો નાની મોટી તપાસ તો મારે કરવી જ પડે કે. પણ ટંકારા પોલીસે અદ્ભુત કામ કર્યું છે. એફઆઈઆર પણ મારી 1 કલાકમાં ફાડી નાખી છે. પાછું મેં એમ કીધું હોત છાસી સાહેબને, સાહેબ તમે છાસી સાહેબ છો, હું તમને નામથી ઓળખું છું, અહીંયા મને 2-4 જણે કીધું છાસી સાહેબ છે. તો હવે જે સામે ગુનેગાર છે તમારા સમાજનો છે. તો સાહેબે મને બહુ સારી વાત કરી કે ગુબા અમે પોલીસ છીએ, અમે જ્ઞાતિવાદી નથી માનતા, જ્ઞાતિવાદીમાં માનતા નથી. અમારો તો કાયદો અમારો મહત્વનો હોય છે. કોઈ પણ અમારો સમાજ હોય ગમે હોય તાત્કાલિક એફઆઈઆર ફાડી આવો પહેલો અધિકારી મને બહુ ગમ્યો છાસિયા સાહેબ, ટંકારા પોલીસ સ્ટાફ. અહીં તો ધન્યવાદ આપું છું. આખા ગુજરાત પોલીસને હું થેન્ક યુ કહું છું કે ગુજરાત પોલીસે અદ્ભુત કામ કર્યું છે. ગુનેગારને 2 કલાકમાં ગોત્યો છે અને મને સારો જવાબ આપ્યો છે. મારી એફઆઈઆર ફાડી એટલે ગુજરાત પોલીસને હું ધન્યવાદ આપું છું. અને ખાસ કરીને ટંકારા પીઆઈ છાસિયા સાહેબ અને ટંકારા પોલીસ સ્ટાફને હું ધન્યવાદ આપું છું. જય માતાજી, જય મુગલ. તો આ હતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી, જેમણે પોતાના જીવનના 2 અનુભવ કયા અને બીજા અનુભવની અંદર જે તમને રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરી, એ વાતને લઈને અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. હકાભા ગઢવીએ ત્યાં સુધી વાત કરી કે આરોગ્ય મંત્રી સાથે વાતચીત કરાવી, પરંતુ ડોક્ટરે પોતાનું ધાર્યું જ કર્યું. એક સિટી સ્કેનને લઈને 5 કલાક સુધી રાહ જોઈ અને જ્યારે હકાભા ગઢવીએ કીધું કે હું એક કલાકાર છું, ત્યારે એક કલાકારની ઉપર જ્યારે વેદના આવીને ત્યારે એમને ખબર પડી કે ગુજરાતનો સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારનો સભ્ય કેવી રીતે એ સિવિલ હોસ્પિટલની અંદર પોતાની સારવાર કરાવતો હશે.
અને આ જ વેદના સાથે હકાભાએ આરોગ્ય મંત્રીને અને રાજ્ય સરકારને એક અપીલ કરી છે કે તમારા તરફથી કોઈ એક સામાન્ય માણસને ત્યાં સારવાર માટે મોકલજો અને ત્યારબાદ એની ઉપર જે આપવીતી વીતે ને એના પછી આ ડોક્ટર ઉપર એક્શન લેજો. અત્યાર સુધી ગુજરાતની અંદર અધિકારી રાજ જોવા મળ્યું હતું કે જ્યાં ધારાસભ્ય હોય, સાંસદ હોય, તેમનું અધિકારીઓ માનતા ન હતા. પરંતુ હવે તો ગુજરાતની અંદર આરોગ્ય મંત્રીનું ડોક્ટર નથી માની રહ્યા. આ વાત અમે નથી કહી રહ્યા, આ વાત હકાબા ગઢવી કહી રહ્યા છે કે જેમની સાથે આખી આ ઘટના બની. જો કે અત્યારે ચર્ચાનો મુદ્દો એ થઈ રહ્યો છે કે હકાબા ગઢવીએ આખી આ વાતની અંદર તેમને અંતમાં એ જણાવ્યું કે તેમના બહેન હતા કે જેમને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે જ્યારે લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે એ પણ કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરોએ ફી પણ નથી લીધી અને કેટલાક ડોક્ટરો કે જે ફી લેવાની હતી તો એમાં અડધી ફી લઈને તેમને કામ કરી આપ્યું માત્ર હકાબા ગઢવીના નામના કારણે. અને આ એ જ રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જ્યાં હકાબા ગઢવીને કડવો અનુભવ થયો. તમારું શું માનવું છે હકાબા ગઢવીની આ વાતને લઈને? અને શું ખરા અર્થની અંદર રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર આ જ પ્રકારની ઘટના બને છે? રાજકોટ સિવિલની અંદર જો આ જ પ્રકારની ઘટના બનતી હોય અને જો અધિકારીઓ એટલે કે ડોક્ટરો જો કોઈનું ના માનતા હોય અને આ જ પ્રકારની પરિસ્થિતિ જો સામાન્ય માણસ સાથે થતી હોય તો ગુજરાતના આરોગ્ય મંત્રી એકવાર જરૂરથી વિચારવું જોઈએ કે રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર શું થઈ રહ્યું છે. આ એ સિવિલ હોસ્પિટલ છે કે જે પ્રજાના ટેક્સના પૈસે ચાલે છે અને પ્રજા માટે જ ચાલવી જોઈએ. જો એ હોસ્પિટલની અંદર પ્રજા માટે ડોક્ટરો સેવા નથી કરતા અને પ્રજાના પૈસે પગાર લે છે તો એ ડોક્ટરોને ત્યાંથી હાંકી કાઢવા જોઈએ. તમારું શું માનવું છે અમારી આ અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને જો તમે હજુ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.